નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ચોથું ચેપ્ટર પુરવઠો આપણે શરૂ કર્યું હતું, જેની અંદર આપણે વાત કરી હતી કે ઉત્પાદન એટલે શું, પુરવઠો એટલે શું અને જથ્થો એટલે શું. બરાબર? જેની અંદર આપણે સમજ્યા હતા કે પુરવઠો એટલે શું, તો કે ચોક્કસ સમયે અને કિંમતે પેઢી દ્વારા એટલે કે ઉત્પાદક દ્વારા ઉત્પાદન વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને તે વસ્તુનો શું કહે છે? પુરવઠો કહે છે. જથ્થો એટલે શું, તો કે જે ઉત્પાદન થયેલું છે એ ઉત્પાદનનો એવો હિસ્સો કે જે વર્તમાન સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદક હાલના સમયે વેચવા માંગતો નથી, એ પોતાની પાસે મૂકી રાખે છે. બરાબર? અને છેલ્લે આપણે સમજ્યા હતા કે જથ્થો એ પુરવઠા કરતા વધુ હોઈ શકે. એટલી વાત આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર કરી હતી. આજે આપણે સમજવું છે પુરવઠાનો અર્થ, અને અર્થને સમજવા માટે કુલ 3 બાબતો સમજવાની છે. એમાં સૌથી પહેલું કીધું છે વેચવાની તૈયારી. તો મિત્રો, વેચવાની તૈયારી એટલે શું? તો કે જ્યારે ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુમાંથી એ હાલના સમયે કેટલા વેચવા માંગે છે એને વેચવાની તૈયારી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ એક ઉત્પાદક 500 એકમનું ઉત્પાદન કરે છે. કેટલા એકમનું ઉત્પાદન કરે છે? 500 એકમનું. જેમાં આપણે સમજાતા બે ભાગ પડ્યા હતા આપણે, એક 400 અને એક 100. યાદ છે? તો ભલે 500 એકમનું ઉત્પાદન કરે છે, પણ એ બજારમાં વેચવાની તૈયારી કેટલા એકમો માટે બતાવતા હતા? તો કે 400 એકમો માટે. 100 એકમો એ વેચવા તૈયાર થતા નથી. બરાબર? એટલે ઉત્પાદન ગમે એટલું હોય, પણ તમે બજારમાં કેટલું વેચવા માંગો છો, તમારી તૈયારી કેટલી છે એ જરૂરી છે. તૈયારી વગર કોઈ દિવસ મિત્રો બજારમાં વસ્તુ વેચાતી નથી. ક્લિયર આ વાત? હા કે ના? તો આ રીતે 500 એકમનું ઉત્પાદન થાય છે અને ઉત્પાદકની તૈયારી કેટલા એકમ વેચવાની છે? તો કે માત્ર 400 એકમ. તો એમાં જોઈએ તો કે ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. શા માટે? તો કે જથ્થો એટલે ન વેચવા મૂકેલો એક એવો માલ સામાન કે જે અત્યારે વેચવા માંગતા નથી. એટલે જથ્થો પડ્યો હોય પણ જો બજારમાં ન મૂકે તો એ પુરવઠો બનતો નથી. દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે 500 ડબ્બા હોય, પણ હજુ તેલના ભાવ વધશે એવી અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો ડબ્બાનો પુરવઠો શૂન્ય કહેવાશે. શા માટે? તો કે ભલે એમની પાસે અત્યારે 500 ડબ્બા પડ્યા છે, પણ મિત્રો 500 ડબ્બામાંથી એક પણ ડબ્બો એ વેચવા માંગતા નથી. કારણ ભવિષ્યમાં ભાવ વધશે. જ્યારે ભાવ વધશે ત્યારે વધારે નફો લેવા માટે આ 500 બજારમાં મૂકશું એવી અપેક્ષાએ અત્યારે બજારમાં આપણે વેચવા મૂકતા નથી. એટલે આપણે અત્યારના સમયે આ 500 ડબ્બામાંથી એક પણ ડબ્બો વેચવાની તૈયારી કહેવાય નહીં. બરાબર? પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન સમયે વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો 500 માંથી 300 ડબ્બા એ શું કહેવાશે? પુરવઠો કહેવાશે, જેને વેપારી વેચવાની તૈયારી બતાવી છે. એટલે 300 એકમ છે એ બજારમાં વેચી શકશે. બરાબર? એની પછી બીજું કીધું છે વેચવાની શક્તિ. મિત્રો, વેચવાની શક્તિ એટલે ઉત્પાદકે 500 એકમનું ઉત્પાદન કરેલું છે, તો એ ગમે એટલું ધારે તો એની શક્તિ બજારમાં વેચવા માટેની કેટલી? 500 એકમની. ભલે બજારમાં 600 એકમની માંગ હોય, 600 ડબ્બા મૂકે તો પણ વેચાઈ જાય એવી શક્યતા હોય, પણ મિત્રો એમની પાસે ઉત્પાદન અને જથ્થો બધું મળીને કુલ 500 એકમ જ થાય છે, તો જે તે વેપારીની વસ્તુ વેચવાની શક્તિ કેટલી કહેવાશે? 500 એકમ. 500 એકમથી વધારે વેચી શકશે નહીં, કારણ કે એની પાસે કેટલો પુરવઠો મૂકી શકાય એટલો છે? 500 ની જ સંખ્યા છે, વધારે છે જ નહીં. તો વેચવાની શક્તિ એટલે શું? તો કે બજારમાં માંગ ભલે ગમે એટલી હોય,
પણ આપણું ઉત્પાદન અને જથ્થો બધો મળીને જો 500 એકમ જ થતો હોય તો મિત્રો આપણી વસ્તુ વેચવાની શક્તિ માત્ર 500 એકમની છે. ક્લિયર આ વાત? આ વધારે હોય તો વધારે શક્તિ કહી શકાય, પણ જો 500 એકમ હોય તો માત્ર ને માત્ર 500 વસ્તુ જ આપણે વેચી શકીએ છીએ. એમાં જોઈએ તો કે વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો પણ મિત્રો 1000 ડબ્બા ક્યારે તે વેચી શકશે નહીં. એનું કારણ શું? કારણ કે તેની પાસે કેટલા છે? માત્ર 500 ડબ્બા છે. એટલે કે તે 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે અને તેથી 500 ડબ્બા એ તેલનો પુરવઠો કહેવાય. ક્લિયર આ વાત? એટલે જો એની પાસે 500 એકમનું વેચવા માટેની શક્તિ છે, એટલે ભલે એની ઈચ્છા ગમે એટલી હોય, ઈરાદો ગમે એટલી હોય, બરાબર, તો માત્ર ને માત્ર 500 ડબ્બા છે એ જ એ વેચી શકશે, એટલે 1000 ડબ્બા વેચી શકશે નહીં. અને ત્રીજું કીધું છે વેચવાની ઈચ્છા. તો મિત્રો વેચવાની ઈચ્છા પણ આ બે ઉપર જ આધાર છે. ભલે 500 ડબ્બા હોય પણ 500 ડબ્બામાંથી મારે 2 ડબ્બા વેચવા છે, બાકીના 498 નથી વેચવા, તો મારી તેલના ડબ્બા વેચવાની ઈચ્છા કેટલી? માત્ર 2 એકમની. ક્લિયર આ વાત? એટલે મિત્રો વેચવાની તૈયારી હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ અને ઈચ્છા હોવી જોઈએ. કારણ કે ઘણી વાર તૈયારી હોય પછી પણ આપણી ઈચ્છા નથી થતી. એટલે તૈયારી અને શક્તિ બે જરૂરી નથી, એ વસ્તુ વેચવાની ઈચ્છા પણ થવી જોઈએ. તો મિત્રો વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ થવી જોઈએ. ઈચ્છા વગર કોઈ વસ્તુ થતી નથી. આમ ઉપરયુક્ત બાબતના આધારે આપણે કહી શકીએ તો એની વ્યાખ્યા કીધી છે પુરવઠાની, કે ચોક્કસ સમયે અને કિંમતે ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહે છે. તો શું કીધું? કે ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદકો એટલે કે પેઢીઓ, જો ઉત્પાદકો છે એ હંમેશા કોઈ એકમના માધ્યમથી જ એ ઉત્પાદન કરતા હોય, બરાબર, એટલે ઉત્પાદકોની જગ્યાએ પેઢીઓ પણ આપણે લખી શકીએ. એટલે ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને વસ્તુનો શું કહેવાય? પુરવઠો કહે છે. આપણે 500 એકમની વાત કરી તેમાંથી આપણે 300 એકમ વેચવા તૈયાર હતા, 200 એકમ વેચવા તૈયાર થતા ન હતા, તો 300 એકમ પુરવઠો કહેવાશે અને 200 એકમ શું કહેવાશે? જથ્થો કહેવાશે. બરાબર છે? પછી એના પછીના મહિને પાછા બીજા 500 એકમનું ઉત્પાદન કરીએ તો મિત્રો હવે આપણી પાસે કુલ જથ્થો કેટલો? 700 એકમનો. બરાબર, જે બજારમાં 300 એકમ મૂક્યા હતા એની કરતા જથ્થો કેવો થઈ ગયો? વધી ગયો. એટલે એક યાદ રાખજો કે એવું બની શકે કે ઘણીવાર બજારમાં રહેલા પુરવઠા કરતા જથ્થો વધારે હોય. સમજાઈ ગયા વાત? કારણ કે આની પછી આપણે એ જ ટોપિક ભણવાનો છે કે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત, જે તમારે 2 માર્કમાં પૂછાય છે. તો એમાં જોઈએ પેરેગ્રાફ સ્વરૂપે છે, એટલે સરળ વ્યવસ્થિત સમજો.
તો મિત્રો આપણે ભણીને જથ્થો કોને કહેવાય અને પુરવઠો કોને કહેવાય, બરાબર. તો એમાં જોઈએ કે સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન માનવામાં આવે છે, પરંતુ તે જુદા છે. જો એવું શા માટે આપણે સમજીએ છીએ, તો કે જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ બધો જ આપણે વેચવા મૂકીએ છીએ એવું જ હંમેશા બધા માને છે. એટલે આપણે પૂછીએ કેટલો જથ્થો, તો કે 500 નો. કેટલો પુરવઠો, તો કે 500 નો. પણ એવું નથી. તમે જેટલા વેચવા માંગો ને બજારમાં મૂકો એ પુરવઠો કહેવાય. તમે તમારી પાસે જેટલા સાચવી રાખો, વર્તમાન સમયે વેચવા તૈયાર નથી હોતા, તમારી ઈચ્છા નથી વેચવાની, તો એ ક્યારેય તમારો પુરવઠો બનતો નથી. એટલે 500 ના બે ભાગ પડે છે. એક પુરવઠા તરીકે ઓળખાય અને બીજો જથ્થા તરીકે ઓળખાય, બરાબર. તો બંને વચ્ચે ભેદ છે. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. ફરી એકવાર બોલું છું કે વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય અને તૈયારી ન હોય તેવા તમામ વસ્તુના એકમોને જથ્થો તરીકે ઓળખવામાં આવે છે. 500 હાલના તબક્કે તો જથ્થો જ છે. શું કહેવાય? જથ્થો. પરંતુ એના જો બે ભાગ પાડવામાં આવે તો મિત્રો 300 પુરવઠો બની જાય અને વાહે 200 વધ્યા એ જથ્થા તરીકે રહે છે. એટલે જ્યારે આપણી પાસે છે ત્યારે એ જથ્થો છે, પણ એ જ જથ્થામાંથી બજારમાં મૂકીએ એટલે પુરવઠો અને પાસે રાખીએ એ જથ્થો કહેવાય. ટોટલી ઉત્પાદન હંમેશા જથ્થો હોય. એ ઉત્પાદનમાંથી વેચવા કાઢો એટલે એક પુરવઠો બને અને બીજો શું બને? જથ્થો બને. ક્લિયર? એટલે બંને વચ્ચે ભેદ છે. વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો અલગ પડે છે, જે આપણે અહીંયા જોયું. કારણ કે 200 એકમ વર્તમાન કિંમતે આપણે વેચવા તૈયાર હોતા નથી. તો મિત્રો પુરવઠો કેટલો હશે? 300. જથ્થો કેટલો હશે? 200. તો બે વચ્ચે શું પડ્યું? તફાવત જોવા મળ્યો. બે વચ્ચે ભેદ પડ્યો. બાકી જો આપણે આપણી પાસે રાખીએ તો એ તમામે તમામ શું છે? જથ્થો જ છે. પણ જથ્થામાંથી જેટલા વેચવા કાઢીએ તો મિત્રો જથ્થા અને પુરવઠા વચ્ચે તફાવત જોવા મળે છે. દાખલા તરીકે ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે, જેમાંથી તે પ્રવર્તમાન કિંમતે 300 એકમ વેચવા તૈયાર થાય છે. તો મિત્રો પુરવઠો કેટલો કહેવાય? તો આને શું કહેશું આપણે? કારણ કે કેટલો વેચવા તૈયાર છીએ? 300 એકમ વર્તમાન કિંમતે. આમ ઉત્પાદક કે વેપારી વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે. એટલે શક્તિ કેટલી છે? 500 એકમની. અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો છે. આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. કારણ કે 500 એ 500 આપણે વેચી શકીએ એમ છીએ, ઉત્પાદિત જ છે, પણ આપણે વેચવા માંગતા નથી. પુરવઠો જથ્થા કરતા ઓછો હોઈ શકે. શા માટે? તો અત્યારે 200 નો જથ્થો છે આપણી પાસે, પહેલા 500 નો હતો. તો 500 કરતા પુરવઠો કેટલો બની ગયો? 300. એટલે જથ્થો 500 નો હતો, જેમાંથી પુરવઠો 300 નો બન્યો. હજી આપણે નવું ઉત્પાદન કરીએ તો જૂનો 200 નો જથ્થો પ્લસ નવો 500 નો જથ્થો, આમ કેટલું કહેવાય? 700. અને બજારમાં વેચવા મૂક્યા 300 એકમ, તો મિત્રો હજી આપણી પાસે 400 એકમનો જથ્થો અવેલેબલ રહે. બરાબર? તો પુરવઠો 300 એકમનો અને જથ્થો 400 એકમનો. તો જથ્થા કરતા પુરવઠો કેવો હોઈ શકે? ઓછો હોઈ શકે સમય જતા. બરાબર? તાત્કાલિક આવું ન થાય, અમુક સમય પછી આવું જોવા મળે. કારણ કે આપણે ગોડાઉનમાં વધારે માલ સામાન પડ્યો અને બજારમાં વેચવા ઓછો મૂક્યો હોય. તો આવા સંજોગોમાં વેચવા મૂકેલા એકમો કરતા સાચવી રાખેલા એકમો જ્યારે વધારે હોય ત્યારે મિત્રો પુરવઠા કરતા જથ્થો કેવો હોઈ શકે? વધુ હોઈ શકે. બે માર્કમાં પૂછાય છે. બરાબર? કે જથ્થો પુરવઠા કરતા વધુ હોઈ શકે. શા માટે? આમ જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબતો છે. કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો એટલે કે 200 ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ છે. વ્યવહારિક રીતે કહીએ
તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો અને તેમાંથી પ્રવર્તમાન કિંમતે વસ્તુ વેચવાની તૈયારી અને ઈચ્છા એટલે પુરવઠો. તો તૈયારી કેટલી છે? 300 એકમની, અને નથી વેચવા એ શું કહેવાશે? આપણો જથ્થો કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એની વ્યાખ્યા સમજ્યા અને વ્યાખ્યાના આધારે બંને વચ્ચેનો જે તફાવત છે કે જે તમને 2 માર્કમાં પૂછાય છે એને સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, ન સમજાવવું હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર લખજો, કારણ કે પેરેગ્રાફ સ્વરૂપે છે. એમાંથી તમારે 2 મુદ્દા છે એ અલગ તારવવાના છે, કારણ કે 2 માર્કમાં છે. 2 મુદ્દા જથ્થાના અને 2 મુદ્દા પુરવઠાના, એ રીતે તમારે અલગ પાડવાના છે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ. હવે જ્યારે મળીશું ત્યારે પુરવઠાને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીશું. આભાર.